દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારિયા તળાજા. હું તળાજા તેચારા પાલિતાણા ગામે આવેલો છું. પાલિતાણા ગામે રંજનબેન રાજુભાઈ ચૌહાણ કરીને રહી છે, બરોબર. એમના ઘરે અત્યારે આવી છે. બેન, તમારે શું શું અત્યારે તકલીફ છે અત્યારે ઘરે? તકલીફ એ કે અમે રડીને અમે ખાઈએ અને કઈ બીજી ઓલું નથી અમારે સહાય. તમે પરિવારમાં કેટલા જણા છો? અમારે 2 બેબી છે ને 1 બાબો છે. 2 બેબી ને 1 બાબો. બાબો કોટો છે? બાબો 13 વર્ષનો, 13 વર્ષનો. અને ઘરમાં કોણ કોણ કમાવા જાય? બસ અમે માં દીકરી. માં દીકરી 2 જ છે. કેટલી દાડી મળી રહી? દાડી તો ભાઈ રોકડી મળે તો થાય. અત્યારે ચોમાસાનું કાંઈ નહોતું હાલતું, મળી જાય તો વિયા જઈએ, રસોડામાં જઈશ. રસોડામાં જાઓ. એમાં કેટલી દાડી હોય છે? 300 દે 250 દે કઈ નક્કી નહીં. રોજ હોય છે? નહીં, રોજ નહીં. તો આજ કેટલા દી આજ દાડી આવી છે. તમારી બદલીમાં તમારી દીકરી ગઈ? હા, અત્યારે મારી છોકરીને મેકલી. મેં આજ દાડી આવી છે ને પાડવી ક્યાં? તો બીજી રીતે તમે ખાવા પીવાનું કઈ રીતે એડજસ્ટ કરો? એક જસ ને કે અમારે રેશન નો આવે છે ને અનાજ, રાજુ દાદા છે એ બધું અમને આપે છે. કઈ ઘટે ને તો તમને કેજો એમ કહીશ. બીજા કોઈ મદદ કરે છે તમને? નહીં, કોઈ મદદ નથી કરતું. નહીં. અને તમે અત્યારે બીજી ઘરમાં બીજી આવક માટે તમે શું કરેલું છે? બીજી આવક માટે અમે ચણિયા ભરવી છે, હાડીઓ ભરવી છે, એમાંથી આ ઘરનું ભાડું કાઢવી. ઘરનું ભાડું કેટલું? 1000 રૂપિયા લઈ છે. 1000 રૂપિયા ભાડું છે. હા, લાઇટ બિલ અલગ આવે છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે રંજનબેન રાજુભાઈ ચૌહાણ એમના ઘરે આવેલા છે અને એમને ખૂબ જ મદદની જરૂરિયાત છે. આમ તો દીકરીને 5 છે, 5 દીકરી છે. 3 ઘરે બારે થઈ ગઈ. 3 દીકરી ઘરે બહાર કરેલી છે અને હાલ 2 દીકરી ઘરે છે ને 1 દીકરી જરા કામે ગયેલી છે. અને એને ખૂબ જ મદદની જરૂરિયાત હોય તો તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કરું કે એને ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.